તો જય માતાજી દોસ્તો, આજે સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં। તો દોસ્તો આજે આપણે આવ્યા હતા દોતીવાડા ડેમ જોવા માટે। તો આપણે હાલ ચંડીસર અને કુચાડાવાળા હાઈવે પર ઉભા છીએ। જોઈ લો તમે, આ ચંડીસર અને કુચાડાવાળા હાઈવે છે। જો તમારે દાંતીવાડા ડેમ જોવા જવું હોય તો આ લહેરેથી આ રસ્તો જાય છે, સીધો રસ્તો ડેમની બારીઓ જોડે જ જાય છે આ રસ્તો। તો તમે ગમે ત્યારે તો ડેમ જોવા માટે જવું તો આ રસ્તે પણ તમે જઈ શકો છો। તો તમને દાંતીવાડા ડેમ તો આજે બતાવવાના છો, તેની સાથે સાથે તેની ડેમની આજુબાજુમાં જોવાલાયક જગ્યાઓ આવેલી છે તે પણ બતાવવાના છો। તો ચલો આપણે પહેલા જઈએ વીરબાપજીના મંદિરે, ત્યાંથી આપણે દર્શન કરીને જઈશું ડેમ જોવા માટે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો, વિડીયોને જોઈ દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો હવે આપણે જઈએ પહેલા વીરબાપજીના મંદિરે, પછી જઈશું દાંતીવાડા ડેમ જોવા માટે। તો ચલો। તો જય માતાજી દોસ્તો, તમે જોઈ શકો છો આ છે વીરબાપજીનું મંદિર। તો જોઈ લો, અહીંયા ઘણા ભક્તો અહીંયા આવે છે। અહીંયા માનતા રાખવાથી બધાના દુઃખ દૂર પણ થાય છે। જોઈ લો, અહીંયા માનતા તમે રાખો તો તમારું જે પણ સપનું હોય તે પણ પૂરું પણ થઈ જાય છે, અને ગમે તે દુઃખ હોય તે પણ દૂર થઈ જાય છે। એવા આ વીરબાપજીના કામ છે। તો તમે દાંતીવાડા ડેમ જોવા માટે આવો તો એક્ઝેક્ટ ડેમની સામે જ આ મંદિર આવેલું છે વીરબાપજીનું। તો તમે ડેમ જોવા માટે આવો તો અચૂકથી આ મંદિરે દર્શન કરવા માટે આવજો, કેમ કે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે અને માનતાઓ પણ રાખે છે, અને માનતાઓ રાખે છે તે બધી સફળ પણ થાય છે। તો કોમેન્ટમાં કેવી રીતે લખવાનું ભૂલતા નહીં। અને તો ફાઇનલી દોસ્તો આપણે વીરબાપજીના દર્શન કરી લીધા છે, અને તમે પણ કરી લીધા છે। અને હવે આપણે જઈએ છીએ ડેમ ઉપર। તો ડેમની બારીઓ કેટલી છે અને ડેમમાંથી પાણી કેટલું નદીમાં છોડવામાં આવ્યું છે તે તમને અમે વિડીયોમાં બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો અલ્પેશભાઈ, હવે આપણે ડેમ જોવા માટે જઈએ ડેમ ઉપર, અને તમે પણ અમારી સાથે જોડાઈ રહેજો તો તમને ડેમ જોવાનો મોકો મળશે। તો ચલો ફાઇનલી દોસ્તો આપણે દાંતીવાડા ડેમના દરવાજા જોડે આવી ગયા છો। તો તમે જોઈ શકો છો દાંતીવાડા ડેમના દરવાજા જેટલા દરવાજા છે। તો તેમાં જે દરવાજા ખુલ્લા છે પાણી છોડવામાં આવ્યું છે, પાણી છોડ્યાની 5 દિવસ થઈ ગયા છે। તો જોઈ લો, અમારે અલ્પેશભાઈ આગળ જઈ રહ્યા છે। જોઈ લો, અહીંથી સરસ મજાનો ડેમ લાગે છે। જોઈ લો, અહીંયા 2 દરવાજા ખુલ્લા છે। જોઈ લો, 2 દરવાજા ખુલ્લા છે, અને નદીમાં હાલ આટલું પાણી છોડવામાં આવ્યું છે। જોઈ લો, આજે તારીખ થઈ 24/9/2025 છે। જોઈ લો, પાણી છોડ્યાને લગભગ 5-6 દિવસ થઈ ગયા છે, હજુ પણ પાણી ચાલુ જ છે। જોઈ લો, સરસ મજાનો નજારો છે। જોઈ લો, આપણે ડેમ પર જવાની પરમિશન મળશે તો ડેમ પર પણ જઈશું, તમને ડેમનો નજારો પણ બતાવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો જોઈ લો મિત્રો, દાંતીવાડા ડેમના દરવાજા છે આ। જોઈ લો, 2 બારીમાં પાણી ચાલુ જ છે। જોઈ લો, નદીમાં પાણી ચાલુ જ છે। જોઈ લો, અહીંયાથી નહેરમાંથી ધોધ પડે છે। જોઈ લો, અહીંયાથી આટલું ઊંડાઈવાળું છે, જોઈ શકો છો વિડીયોમાં કે કેટલું ઊંડાઈ છે। જોઈ લો, નજારો પણ મસ્ત લાગે છે। જોઈ લો, પેલે પોલીસ ઊભી છે નીચે। ચલો હવે આપણે જઈએ ડેમ ઉપર। જોઈ લો મિત્રો, આપણે અહીંથી ઉપર ચડી રહ્યા છે। અહીંયા સીડિંગો છે, તો સીડિંગથી આપણે ઉપર ચડી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો। ચલો આપણે હું તમને ઉપર જઈને ડેમ બતાડું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો, તો જોઈ લો દોસ્તો, આપણને ઉપર ડેમ જોવાની પરમિશન નથી મળી,
અને હવે આપણે જઈએ છીએ બીજા ભાગમાં, ત્યાંથી હું તમને ડેમ બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને હું તમને એક બીજી જગ્યા પણ બતાવવાનો છું, દાંતીવાડા ડેમની ઉપર જ છે તે જગ્યા. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ચલો, તો જોઈ લો દોસ્તો, આપણે ત્યાં તો આપણે ઉપર જવાની પરમિશન નથી મળી, તો આપણે બીજા રસ્તેથી ઉપર જવા માટે આવી ગયા છે. જોઈ લો, ડેમ ઉપર જવાનો રસ્તો છે બીજો. તો જોઈ લો, ત્યાંથી હવે આપણે ઉપર જઈશું. જોઈ લો, અમારા અલ્પેશભાઈ બાઇક ઉપર બેઠા છે. તો ચલો અલ્પેશભાઈ, લો હવે આપણે ઉપર જઈને હું તમને ડેમ બતાવું. તો ચલો, વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો, તો જોઈ લો દોસ્તો, આ છે દાંતીવાડા ડેમ અને આ ડેમનો પાળો છે. જોઈ લો, આપણે અહીંથી આવ્યા છીએ. તો તમે જોઈ લો કે ડેમ કેટલો ભરેલો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલો ડેમ ભરેલો છે. જોઈ લો, ચારે કોર નજર કરો તો તમને પાણી પાણી જ દેખાશે. જોઈ લો, ચારે બાજુ તમે જોશો તો જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાય છે. અને અહીંયા ટાંકું આવેલું છે, જે આજુબાજુના ગામડાઓમાં પીવા માટે પાણી જાય છે, તે અહીંથી સપ્લાય થાય છે. જોઈ લો, તે ટાંક, તો જોઈ લો તમે, તે ટાંકું છે. જોઈ લો, અહીંથી પાણી ગામ ગામ સુધી પીવા માટે લોકોને ડેમમાંથી પાણી જાય છે. જોઈ લો, અને બીજું અહીંયા એક મંદિર આવેલું છે શંકર ભગવાનનું. જોઈ લો, અહીંથી દેખાઈ રહ્યું છે તમને. હું ત્યાં જઈને દર્શન કરાવીશું. તો વિડીયોમાં તમે બનાવી દેજો. તો ચલો આપણે ત્યાં જઈએ. તો જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો આ પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, ગામડાઓ સુધી જાય છે પાણી પીવા માટે. અહીંથી જોઈ લો, અહીંથી પાણી સપ્લાય થાય છે પીવા માટે. જોઈ લો, અને આ છે દાંતીવાડા ડેમ. જોઈ શકો છો તમે, કેટલો સરસ મજાનો નજારો લાગી રહ્યો છે અહીંયા. જોઈ લો, જોરદાર નજારો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, જોઈ લો, આ છે શંકર ભગવાનનું મંદિર ને એક પહાડની નીચે મંદિર આવેલું છે. જોઈ શકો છો તમે કે કેટલો સુંદર પહાડ લાગી રહ્યો છે, અને બાજુમાં ડેમ છે, અને અહીં મંદિર આવેલું છે સરસ મજાનું. તો તમે દાંતીવાડા ડેમ જોવા માટે આવો, ગમે ત્યારે ડેમ જોવા માટે આવો તો આ શંકર ભગવાનના દર્શન કરવા જરૂર આવજો. જોઈ લો, અહીં સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર છે, અને અહીં બહુ શાંતિવાળું વાતાવરણ છે. જોઈ લો, અહીંયા શાંત વાતાવરણ છે. તો જોઈ લો, અમે દર્શન કરવા આવી ગયા છો, તો તમે પણ આવજો દર્શન કરવા માટે. તો ચલો, આપણે હવે ઉપર જઈને દર્શન કરીશું શંકર ભગવાનના. તો ચલો ઉપર જઈએ આપણે. જોઈ લો, અહીંયા જોઈ લો, મસ્ત શંકર ભગવાનનું પેન્ટિંગ કરેલું છે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. જોઈ લો, અહીં સરસ મજાનું વાઘનું પેન્ટિંગ કરેલું છે. જોઈ લો, સરસ મજાના પેન્ટિંગ અહીં કરેલા છે. અને આ મંદિર છે શંકર ભગવાનનું. જોઈ લો, જય શંકર ભોળીનાથ. જોઈ લો, હાલમાં તાળું મારેલું છે, તો કોમેન્ટમાં જય ભોળીનાથ લખી દેજો. જોઈ લો, અહીં મસ્ત શાંત વાતાવરણ છે, સરસ મજાનું. જોઈ લો, અહીંયા ઉપર શિવલિંગ બનાવેલું છે. જોઈ લો, સરસ મજાનું શિવલિંગ છે. જોઈ લો, મસ્ત શિવલિંગ છે અહીંયા. તો તમે અહીંયા ડેમ જોવા માટે આવો તો જોઈ લો, આ ડેમ છે. તમે ડેમ જોવા માટે આવો તો એકવાર જરૂરથી આ શંકર ભગવાનના દર્શન કરજો. અહીંયા જોવાલાયક સ્થળ છે, ને મસ્ત વાતાવરણ પણ અહીં છે, શાંતિનો માહોલ છે. તમે જોઈ શકો છો. જોઈ લો, હું તમને ડેમ બતાવી દઉં અહીંથી કે ડેમ કેવો લાગી રહ્યો છે. તો જોઈ લો, આ શંકર ભગવાનની ધજા છે. જોઈ લો, સરસ મજાનો ડેમનો નજારો લાગી રહ્યો છે. જોઈ લો, અમારા અલ્પેશભાઈએ ધજા પકડી છે. જોઈ લો, તો અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે.
તો ચેનલમાં જોડાયા રહેજો. ગમે ત્યારે આપણે વિડીયો આવશે તો તમને નોટિફિકેશન મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી.